नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। दुधनी मधुबन डैम प्रोजेक्ट के तहत अपनी पुश्तैनी जमीन गंवाने वाले परिवारों की समस्याओं को जानने के लिए हमारी टीम ने उनसे खास बातचीत की। मधुबन डैम के निर्माण के समय से ही दमनगंगा प्रोजेक्ट में अपनी पुश्तैनी जमीन गंवाने वाले सैकड़ों परिवारों का भविष्य अंधकार में है। यह परिवार पिछले लगभग 40 वर्षों से बसर कर रहे हैं, लेकिन अब भी सरकारी पुनर्वास से वंचित है। जंगल की जमीन पर जैसे तैसे गुजारा कर रहे हजारों पीड़ित परिवारों का जीवन संकट में है। दादरा नगर हवेली को आदिवासी बहुल क्षेत्र कहा जाता है और इसके विकास के लिए सरकार से बड़ी मात्रा में फंड भी आता है, लेकिन जमीनी हकीकत इससे बिल्कुल अलग है। दमनगंगा प्रोजेक्ट के निर्माण के दौरान दुधनी पंचायत के विभिन्न पटेला जैसे गोरातपाड़ा, उमरवानी, खोटली, वागचौड़ा, मेढा, पोठार, आंबाबारी, दुधनी, टोकरपाड़ा, रुईपाड़ा, घोरबारी, बिलथरी, गुंसा, कौचा, जमालपाड़ा के निवासियों की जमीन इस शर्त पर अधिग्रहित की गई थी कि बदले में उन्हें अन्य सरकारी भूमि पर बसाया जाएगा, लेकिन आज तक इन परिवारों को भूमि आवंटित नहीं की गई, जिससे वे जंगल की जमीन पर रहने को मजबूर है। चौंकाने वाली बात यह है कि आज भी राजस्व विभाग के रिकॉर्ड में इन परिवारों की जमीन के 7/12 जैसे महत्वपूर्ण दस्तावेज दर्ज नहीं किए गए हैं। दमनगंगा प्रोजेक्ट में अपनी पुश्तैनी जमीन गंवाने वाले परिवारों के बच्चे अब शिक्षित होकर जागरूक हो चुके हैं और अपने भविष्य को लेकर चिंतित हैं। शिक्षित युवाओं ने प्रशासन से न्याय की मांग करते हुए कलेक्टर, आरडीसी खानवेल, मामलतदार खानवेल और पंचायत स्तर पर कई शिकायतें दर्ज करवाई है, लेकिन अब तक प्रशासनिक विभाग ने कोई ठोस कार्रवाई नहीं की है। द वॉइस न्यूज के लिए कुणाल मेराई की रिपोर्ट। ઘણા સમયથી એ લોકો આ સમસ્યાને લઈને લડી રહ્યા છે, પરંતુ એમનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। હાલ આપણે અહીંના લોકોથી જાણશું કે શું સમસ્યા છે અને સમસ્યાનો કેમ હજુ સુધી અંત નથી આવ્યો। શું નામ છે તમારું? મહાદુ રામા મસિયા। માધુજી, કેટલા વર્ષની સમસ્યા છે અને શું સમસ્યા છે? 7 વર્ષથી લડ્યા અમે। તો અમે બધા જગ્યા પર દમણ એટલે સેલવાસ ને ખાનવેલ એટલી કેટલીક અરજી આપેલી, 20-30 અરજી આપેલી, પણ એમાં કાંઈ રિપોર્ટ આવ્યો નથી। શું અરજીમાં શું લખીને આપેલું? લખીને આપેલો અમારી જમીન ગયેલી છે એને માટે અરજી લખીને આપે, એટલે અમારી જે જમીન બાપ દાદાનું છે તે અમારે જોઈએ એમ જે પહેલાંથી અહીંયાથી રૂઈપાડાથી કાં આપવાનું હતી ત્યારથી જ અમે અરજી કરી કે જ્યાં હોય ત્યાં પણ અમને તે જગ્યા જોઈએ। બરાબર, એટલે લખીને અરજી આપેલી। તો શું નિવારણ આવ્યું? એમને કાંઈ કાગળ નથી આપ્યો, કાંઈ એમનું જવાબ આપ્યો જ નથી। કેટલા એવા પરિવાર હશે? અહીંયા પરિવાર તો 20-30 પરિવાર। તો હાલમાં કઈ પરિસ્થિતિમાંથી તમે ગુજરી રહ્યા છો? શું સમસ્યા આવે છે આના લીધે? આના લીધે એટલી પરિસ્થિતિ આવે કે અહીંયા તો પાણી હવે તો સુકાઈ ગયેલા, પણ અહીંયા સુધી પાણી આવે સર, ને અહીંયાથી તો હવે ચોમાસામાં તો કંઈ જાય જ નથી। બરાબર, નહીં પણ તમારી પાસે અત્યારે તમે કઈ જગ્યા પર રહો છો? તો પછી અમે તો ગામઠોળમાં રહીએ છીએ, પણ એ લોકો એક 2021માં જેવો આવેલા અને પોતપોતાના ઘર પર જે ચૂનો જેવો છેડા ને આ જગ્યા બધા આરડીસીને નામ પર કરીને શ્રી સરકારમાં જગ્યા લઈ ગયો, એટલે અમે કાંઈ જાય હવે તો કાંઈ અમારે તો લાભ બી નહીં મળે। હવે પાકું કાંઈ પ્રધાનમંત્રી આવાસની યોજના આવે તે બી નહીં, અમારી તો નકલ નહીં નીકળે। ત્યાં પંચાયતમાં જાય એટલે ઘરની અરજી કરીએ ને અરજી માટે અમે નકલ માગીએ તે લોકો સરપંચ લોકો, તો અમે નકલ ક્યાંથી આપવાના? એટલે અમારે કાંઈ નકલ બી નહીં નીકળે ને ઘર બી નહીં આવે। હાલમાં તાજેતર તમને કાલે કંઈક ન્યૂઝ મળ્યા હશે, શું ન્યૂઝ છે? શું સાંભળવા મળ્યું? તમે આની રજૂઆત કોને કરી અને શું છે? અમારે રજૂઆત કરી જિગ્નેશભાઈ ભટારા, સુનિલભાઈ ખંજોડિયા, શિવાભાઈ બોરસા, પેલો શંકરભાઈ ખડપડિયા ને આંબાબારીવાળો ગુલાબભાઈ ચૌધરી, આવું બધા ભેગા થાય ને અરજી જેવું લખેલી ને આપી। આ અરજીમાં કોઈ પણ હમણાં જવાબ નથી સરકાર લોકોએ આપ્યા। જ્યાં જ્યાં અરજી આપવાની હતી ત્યાં આપેલી, પણ એનું એક કાગળ બી ના આપ્યો જી। એટલે અમને અરજી આપી બી થાકી ગયેલા।
એટલે કાંઈ જવાબ આપ્યો અત્યારે નથી. એક ન્યૂઝ મળ્યા છે 2 દિવસ પહેલા કે જે સાંસદજીએ આ મુદ્દો દિલ્હી ખાતે ઉચક્યો છે, તો તેના માટે શું કહેશો? એ કાલે જો અમારે મેસેજ મળ્યો કે ઉમેશભાઈ પટેલ દમણવાળું એ મોબાઈલ પર આપેલું તે વાંચ્યો ને અમને ઉમેશભાઈનો આભાર માનું કે આ જ કરીએ તો કરીએ, કંઈ પણ કરીએ, અમારો સાથ આપે ને જ્યાં જાય ત્યાં રજૂઆત કરીને અમારો બધા લોકોની સમસ્યા મળે તો તેને ધન્યવાદ આપું. અમારા સાથે એક વડીલ છે, એમના પાસેથી જાણશું. વડીલ, શું નામ છે અને ક્યારથી આ સમસ્યા છે તમારી? ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને કેટલું લડ્યા છે આના માટે? મારું નામ સિરવારા મોંબોરસા ને અમે 7 વર્ષથી આ જમીન માટે લડીએ છીએ. આરટીઆઈ એટલી ખાના આપી પણ તેનો કંઈ નિકાલ નહીં મળતો, તો અમે દિલ્હી સુધી બી ગયેલા જિગ્નેશ સાથે, તો ત્યાંથી બી લેટર આવ્યું પણ એની સરકાર કંઈ દાદ નહીં આપતી. તો અમે જઈએ તો બી કાં જઈએ એમ. તો બી અમે લડવાના કોશિશ તો લડવામાં તે કોશિશ શું તો તમારી શું માંગ શું છે ને શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે તો એ જ માંગે, અમારી જે બાપ દાદાની જગા છે ને એ જ અમે જોઈએ. અમને હમણાં તો ખેતી કરવાની જગા જ નહીં મળે તો કાં અમે ખેતી કરીએ? પાણી આવે તો પછી અહીંયા સુધી તો પાણી આવે, પછી અમે કાં જાય? 100 વર્ષથી અમારી જમીનની સમસ્યા માટે લડીએ છીએ, તો કોઈ અમને ન્યાય નહીં મળતો. તો હવે 6-7 વર્ષથી અમે લડતા આવ્યા છે, પણ અમારું કોઈ માનતું જ નથી સરકારી કર્મચારીઓ. અમારી જે સમસ્યા છે તે સરકારે આપવી જોઈએ. બરાબર. જે લોકોને અહીંથી 82માં આંબોલી જગ્યા આપેલી તેવી રીતે અમને આપે તો સારું છે. એમાં અમે આવું કહીએ છીએ કે અમારા રૂઈપાડામાં કે અથવા ટોકરપાડામાં એ ગુણસા, બિલ્ડર આવા બધા લોક છે ને એ બધા જ લોકોની જમીન ડૂબેલમાં ગયેલી ને હવે અમે જે અમારા બાપુજી છે તે 2022માં ગુજરી ગયો. તે મારું બાપુજી શું કહે કે એક આપણે ગંગા દમણમાં પ્રોજેક્ટમાં જમીન તો ગયેલી જ, પણ એક ઘર લઈ જવાનો હતો તે કાલે યોજને તે આપણે બી નહીં ખબર, પણ બાપુજી કહે કે ઘર ખોલીને એક ઢગલો મારીને રાખી મોકલા બધા ગામના લોકોને, પણ એ લઈ જતા જ નથી. એટલે તે જ રહી ગયો, અહીંયા જ રહી ગયો. અને જે તે અહીંયા ઉઠાડીને પાણી ભરાવે એટલે જે પોતાની બીજાની જમીન છે માલકી એમાં બધા ભરવાઈ ગયેલા ને બધા તે ભરવાઈ ગયેલા. હવે પાકું ઘર આવે ત્યારથી અમે તો કાંઈ લાભને મળતું જ નથી. ને હવે તે લોકો શું કહે કે હવે અમારા પરિવાર હવે બહુ થઈ ગયો એટલે તમે ઘર ઉચકીને તમે જાઓ, તો અમે કાં જાય? બીજી તે જગ્યાએ અમારી કાંઈ 1 ગુંઠા બી નહીં મળે, પછી અમે જવાનું કાં? એટલે અમને આ એવી પરિસ્થિતિ કે જેવા રૂઈપાડાના લોકો રહેતા છે એવી પરિસ્થિતિ કે એક તો જંગલમાં બી જમીનની, એક તો ફોરેસ્ટવાળામાં અમને તકલીફ પડે ને આવી રીતના હવે જેવે છે કે કોઈ પણ જવાનો રસ્તો જ નહીં મળે એટલું અમારી પરિસ્થિતિ. એટલે અમે આવું કરીએ કે અમારે માટે કોઈ પણ અમારો જે દમણવાળું જે ભાઈ ઉમેશભાઈ પટેલ આ લોકો ગયો અને ત્યાં સાંસદમાં અમારી જેવો એક વાત કરી, તેમને ખૂબ આભાર માનતો છે કે આવું અમે જે સહાર આપે તો સારું ને સારું એ લોકોને કામ બધાને થવા જોઈએ. ક્યાં ક્યાં રજૂઆત કરી, કેટલી આરટીઆઈ કરી ને શું એનું રિઝલ્ટ શું નીકળ્યું? સર અમે દૂધનીથી પટેલા, ખાનવેલ આરડીસી, મામલતદાર, સેલવાસ, પછી દમણ એડમિનિસ્ટ્રેટરને બી અમને એપ્લિકેશન આપી. પછી અમે સાથે અહીંથી સેલવાસથી અમને કંઈ દાદરાનગરથી અમને કંઈ સોલ્યુશન નથી મળ્યું, એટલે અમે ડાયરેક્ટ ઉમેશભાઈ પટેલ જે દમણદીવના સાંસદ છે એમને રજૂઆત કરી મળીને કે સર અમારી આ સમસ્યા છે, તો સમસ્યા છે એના પર તમે જરાક અમને મદદ કરો. તો સરને અમારી રજૂઆતો સુણીને લેખિતમાં સરને એમને આપ્યું ને ટૂંક સમયમાં કાલે અમને ન્યૂઝ મળી કે આ મુદ્દો જે છે તે અમને સાંસદમાં મૂક્યો છે અને સાંસદમાંથી જે લેટર આવ્યું છે કંઈક તે લેટર પરથી કંઈ અમને ઉમ્મીદ જાગી છે કે એના પરથી અમને ન્યાય મળે એવું અમે અપેક્ષા રાખીએ. ને સાથે સાથે અમારા ગ્રામજનો સાથે અમે ઉમેશભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ સમસ્યા જલ્દી એના થ્રુથી નિવારણ થાય. અમે એ જ કોશિશમાં છે કે અમને કોઈ ન્યાય અપાવે એમ.
અત્યારની હાલની પરિસ્થિતિ કેવી છે? સર હાલની સર પરિસ્થિતિ એવી છે કે ખૂબ જ એટલે ના તો આપણું ઘેર પોતાનું છે, એટલે સરકારી દફતર સરકારી જે જમીન છે એમાં જે કોઈ ગોળચરણ છે, પછી ફોરેસ્ટની જગ્યા છે એમાં, એટલે સર પોતાનું ઘરનો બી રહેવા માટે બી સર આપણે વિચાર કરીએ કે ઘર તો બાંધીએ તો ક્યાં બાંધીએ, આવી પરિસ્થિતિ સર. આ પરિસ્થિતિ કમસે કમ સર 8 થી 9 ગામની છે આ પરિસ્થિતિ. ને આ બધાની પરિસ્થિતિ આ જે દમણ દીવનો સાંસદ જે ઉમેશભાઈ પટેલ છે એમાં ખૂબ જ એનો ભૂમિકા નિભાવી છે કે આ સાંસદમાં અવાજ ઉચકીને અમારી જે આજે સમસ્યા તે નિવારણ થાય, તમે બહુ ખુશીની વાત કહેવાય સર. શું લાગે કે થશે આના પર? સર લાગતું તો છે કેમ કે ઉમેશભાઈ પટેલે આટલું અત્યાર સુધી અહીંયાના સરકારે તો તમને કોઈ જાતનો રિસ્પોન્સ? હા, પણ સર સરકારે તો અહીંયા પણ જે અહીંયા એ લોકો પાસે રેકોર્ડ છે છતાં પણ એ લોકો કંઈક રિહેબિલિટેશન કરવા માંગતા નથી. કેમ કે પહેલાં બી જે વાઘચોવડા ગામ છે એ લોકોને રિહેબિલિટેશન કરવામાં આવ્યું ને ફક્ત દૂધનીના જે 8 થી 9 પાડાઓ છે એ લોકોને જ જમીન નથી આપવામાં આવી. તો એનું કારણ સર સરકારને અમે પૂછીએ તો સરકાર ના પાડે, દસ્તાવેજ નથી આપતા. ખાસ કરીને તો કલેક્ટર સરને પ્રિયાંક કિશોરજીને તો ઘણીવાર મેં એને 2023 થી 24 સુધી મેં ફોલોઅપ કર્યું. મહિનામાં 2 થી 3 વાર બી મુલાકાત રૂબરૂ કરી, લેખિતમાં રજૂઆત કરી, તો છતાં પણ એનું નિવારણ નથી આવ્યું. હાલ તો નવા પ્રોજેક્ટ દૂધનીમાં બનવાની વાત કરી રહ્યા છે સર. નવા પ્રોજેક્ટ આવ્યા, આ પ્રોજેક્ટો માટે આવે ખુશીની વાત કહેવાય, પણ સર જે આ ગામ લોકોની જે નુકસાન થાય જમીનનું એમનું શું? પહેલાંથી જ દમણગંગા પ્રોજેક્ટનું જે આટલું નુકસાન થયેલું છે એનું આજ સુધી રિહેબિલિટેશન નથી કરવામાં આવ્યું કે જમીનના બદલે જમીન નથી આપવામાં આવ્યું. ને આ જો આ બીજું આટલા મોટા પ્રોજેક્ટો લાવે, આ પ્રોજેક્ટો નહીં થાય એવું અમે તો અપેક્ષા રાખું. ને થાય પણ તો બી જેની જમીન જતી છે એને લાભ મળે ને એને નોકરીઓ મળે એવી મારી અપેક્ષા છે સરકારને. તો આ છે દૂધનીના લોકોની સમસ્યા, જે સાંસદ ઉમેશ પટેલે, જે દમણ દીવના સાંસદ છે ઉમેશ પટેલે હાલમાં જ દિલ્હીમાં ઉચક્યો છે. એના થ્રુ એમને ફરીથી ઉમ્મીદ જાગી છે કે આ જે સમસ્યા છે એમનું નિવારણ આવશે. હવે જોવાનું રહ્યું કે આ જે સમસ્યા છે એના પર કઈ રીતનું નિવારણ આવશે અને કઈ રીતના એના પર સરકાર કામ કરશે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.